ગયા વર્ષે આપણે 4 મહિનાનો આપણા મીઠાનો માલ થતો તો કેટલું ટન મીઠું થશે ને એ આપણે ફટાફટ આપણો કોમેન્ટ કરી નાખો. બટેકાનું શાક છે, છાશ છે, રોટલી છે અને જો ડીશ છે આપણે બાજરીનો રોટલો છે. તો કે આપણે રહ્યું ને ક્યાંનું આપણે હિટાજી અને મીઠાની ગાડી આપણે આવી જતી જો તો આવ્યું આપણું હિટાજી અને જો હવે જે આપણે ડ્રાઈવર હતા નહીં તો આપણે ઓલી ગાડીની અંદર આપણે ખારાકોટ આપણે જતા રહ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર. અને જો રણમરિયાના જ આપણે સવારમાં જ આપણે જાગી ગયા છે. જો કે અત્યારમાં તો રહ્યો ને આપણે કેટલો ટાઈમ થઈ ગયો નહીં પહેલાં આપણે જોઈ લે રાખો. જો તમને ટાઈમ પહેલાં દેખાડતું કેટલા 8 ને 12 ટાઈમ થયો. જો આપણો મોટા ભાઈનો મોબાઈલ છે. મોબાઈલ રહ્યો ને એની અંદર આપણે વિડીયો એડિટિંગ કરતા હતા કે આપણે રહ્યો ને એક ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો તો તમને ખબર હશે આપણા પાછળના વિડીયો જોયા છે કે એની અંદર મેં કીધું હતો કે આપણે રહ્યો ને એક આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવે તો એનો જ રહ્યો ને આપણે વિડીયો એડિટિંગ કરતા તો થોડું ઘણું આપણે એડિટિંગ બાકી રહી ગયું છે. એક બે આપણા ક્લિપ અત્યારમાં કંઈક આપણે રહીએ ને આટલા આપણે સુરત દાદા ઉગી ગયા છે અને સુરાના પાટે રહે ને ઊભા થઈને આપણે આડા કરીને ચલો કરી નાખીએ છીએ. આપણે 4 મોટરું ચાલે સોલરું હવે રહીને થોડીક આપણે ધોઈ પડશે. સમજો કેટલો આપણો કચરો લાગે એના કચરો કેટલો લાગી જજો હે ને. સોલરું સાંજકની હવે આપણે ધોઈ નાખવી પડશે. બાપા ને આપણો મોટો ભાઈની દિયાના આજે આપણે ભૂયા વેણવા માટે જતા રહ્યા રાખો. જો તમને દેખાડું હે ને. અને જે આ મમ્મી હતી એ રહીને આજે આપણે ક્યાં મેલડીમાં ચાલીને ગયા હે એટલે એ તો મમ્મી તો આજે રહીને ચાલીને જતા રહ્યા હે. તો એ તો હજુ આપણે ભૂયા વેણવા નથી ગયા કે આજે રહ્યા ને મેલડી માતાજીના મંદિરે જઈએ આપણે મેઢાવાળી મેલડી માતાજીના મંદિરે પારિયાંજુલો આપણે હુયા વેણવાનું કામ પૂરું કરીને અત્યારમાં આપણા સાપરા આવે છે. મોટો ભાઈ તો હજુ આપણે આ ફરાને આપણે હુયા વેણ જ છે. અને જો કે આજે રહ્યું ને આપણે મોટર ચાલુ કરવાનું કામ રહ્યું ને આજે આપણાને હાથ આવી જ ગયું છે. જો કે આપણે 4 મોટર તો આપણે ચાલુ કરી નાખી છે. તો હાલો ફટાફટ પહેલાં તો રહ્યો ને આપણે દવા ખાવાની છે તો થોડો ઘણો નાસ્તો કરીને ફટાફટ રહીને આપણે દવા ખાઈ લઈએ. હાલો આજે આપણે સવારનો નાસ્તો શું એ તમને દેખાડી દઉં. જો લો પૌવા છે, મરચાં છે ને રોટલી છે. હાલો ફટાફટ રહીને આપણે નાસ્તો કરી લઈએ. ચલો તો કાંઈ શિવામણી કરીને રહ્યા ને આપણે ફરણે આવતા રહ્યા છીએ અને મોટો ભાઈ રહ્યો ને આપણે હુયા વેણે રાખો. તો તમને દેખાડું જ્યારે આપણે હુયા વેણ છે ને ત્યારે આપણો વિડીયો તો શૂટ નહીં કરી શકતા કે આપણા હાથમાં પાવડીની હોય એટલે એક હાથે તો જો કે આપણે પાવડી ખેંચાય નહીં. તો મોટો ભાઈ આપણે કેવી રીતનું આપણે હુયા બહાર કાઢે નહીં તમને દેખાડું. સામે આપણે પાવડી છે અને આપણો મોટો ભાઈ છે. જોલો આ રીતના કંઈક આપણે હુયા બહાર કાઢવાના આવે. જોલો આ રીતની કંઈક આપણે પારી થઈ જઈએ તો એ પારી પહેલી વખત તો આપણે જોઈ લો. કાલ કરતાં તો રહીએ ને આજે આપણે ઘણા હુયા એવું સાંપડ્યા છે કે કાલ રહ્યા ને આપણે એક પારે કેટલા 50 જેવા કટા થયા હતા આપણે આવા. જોલો આ રીતના કંઈક આપણે હુયા વેણવાના આવે. અને ગાઈસ આપણે રહ્યું ને આજ બાપાએ આપણે શું કીધું ખબર કે આજે આપણે જે મેતો આપણે જોવા આવે ને જે આપણે શેઠે આપણે મેતો હોય એ આપણે મીઠું જોવા આવે ને તો આજ આપણે એ આવ્યા હતા કે આજ રહ્યું ને આપણે હિટાજી આવે તો જ્યાં આપણે શેઠના પાટે રહે ને ત્યાં હે તો ત્યાંથી રહ્યું સીધું જ લગભગ આપણે આપણા પાટે આવશે કાં તો મેહુલ પૈણીને આપણા પાટે જશે કે આજ રહ્યું ને આપણે થોડું ઘણું આપણે મીઠું ભેગું કરવાનું બાકી રહી ગયું હોય જે આપણે થોડું ઘણું આપણે રહી ગયું હોય. ચલો બધી કાં આપણે જતા રહ્યા હતા આપણે આગલી ગામને ત્યાં જઈને તમને દેખાડું. ત્યાં આજથી રહ્યું ને તમને આપણે દેખાશે નહીં. પહેલાં તો રહ્યો ને આપણે 2 મોટર ચાલુ કરવાનું કામ બાકી રહી ગયું હોય. 1 મોટર તો હવે આપણે ચાલુ નહીં કરતા તો ફટાફટ રહ્યા ને આપણે 2 મોટર આપણે ચાલુ કરી નાખીએ અને પછી રહ્યા ને આપણે આખલા પાટા જવા દઈએ અને તમને રહ્યું ને પારા કેવા છે ને એ તમને દેખાડું. આપણા કાલના વ્લોગમાં તો તમને આપણે મીઠાના પારા નહોતા દેખાડી શકીએ કે કાલ રહ્યો ને આપણે ટાઈમ જ નહોતો મળ્યો. તો કડીક પછી આપણે જઈએ તો પહેલાં તો રહ્યો ને આપણે મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરી નાખીએ. હાલો તો ફાઇનલી ગાઈસ આપણી મેના લાઈન થઈ ગઈ આપણે આખલા પાટા બાજુ ચાલતા. ફાઇનલી ગાઈસ આપણે આગલી ગામડે પહોંચી ગયા છીએ અને જો બાયકને રહ્યું ને આપણે આંખને આપણે મૂકી દીધું હોય. અને હાલો હવે રહીને તમને આપણે મીઠાના પારા દેખાડું. જો કે કાલે પરમદી આપણે આખાનાનું આપણે મીઠું ભેગું કર્યું હતું. હાલો ફટાફટ રહીને તમને મીઠું દેખાડું. હાલો પહેલાં જ રહીને આપણે ચાલીને આપણે મીઠાના પારા ઉપર આપણે જતા રહીએ. જો આ રીતની કંઈક આપણી ગામડી છે. આ રીતનો કંઈક આપણે મીઠાનો પારો જોઈ લો હે ને. લગભગ આપણે કયું સૌથી લાસ્ટ આખાનું હે. જો કે આખાનાની અંદર રહ્યું ને આપણે ઓછામાં ઓછો 3 મહિનાનો જ માલ થાય. ગયા વર્ષે આપણે 4 મહિનાનો આપણા મીઠાનો માલ થતો તો આ વર્ષે રહ્યો ને આપણે મીઠાનો માલ આપણે 2 થી 3 મહિનાના જ આપણે મીઠાનો માલ થયો છે. થોડા ઘણા દિવસો આપણે વધારે હોઈ શકે છે. આ રીતનો કંઈક આપણે મીઠાનો પારો હોય. અને હાલો તમને બીજી સાઈડનો પણ રહ્યો ને મીઠાનો પારો દેખાડ દઉં. રાખો જો મીઠું દેખાડ દઉં. આ રીતનું કંઈક આપણે મીઠું છે. જો કે મીઠું રહ્યું ને ગયા વર્ષની ગત આપણે ભૂકો નહીં થઈ ગયો તો કે ગયા વર્ષે રહ્યું ને આપણો મીઠાનો ભૂકો થઈ ગયો તો કે આપણે પાણી રહ્યું ને આપણે મોરું બહુ છે. હાલો બીજી સાઈડના આપણા મીઠાના પારાએ જતા જઈએ. ચલો તો હવે આપણે આવી ગયા આપણા મીઠાના ખાના અને જો આ રીતનો કંઈક આપણે મીઠાનો પારો રાખો. જો તમને દેખાડ દઉં કેટલું ટન મીઠું થશે ને એ આપણે ફટાફટ આપણે કોમેન્ટ કરી નાખો. અને જે આપણે થોડું ઘણું આપણે મીઠું રહી જાય ને એ આપણે પાવડીની મદદથી જો આપણે ઉપર ચડાવી નાખવાનું હોય. જો કે થોડો ઘણો આપણે રેસ વધ્યો હોય એ આપણે નેતારો રહ્યો
ને બધો આપણે ઓલી બીજી ગામડીની અંદર આપણે છોડી દીધો હોય સામે જોલો આપણે બધી કાર્યા ને હજુ આપણે થોડું ઘણું આપણે મીઠું બાકી રહી ગયું નહીં આપણે ભેગું કરે જોલો સામે રણમાં જોલો ફાઇનલી આપણે બપોરનો સમય થઈ ગયો હોય ને આપણે આખલા પાટેથી તો રહ્યા ને આપણે ક્યાંના આપણે અવતર્યા હતા ને રણમાં રહ્યો ને અત્યારમાં આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારમાં રહ્યો જોલો આપણે રહ્યું ને આપણે રીંગણાનું અને જોલો આપણે બટેકાનું શાક છે છાશ છે રોટલી છે અને જોલો ડીશ છે આપણે બાજરીનો રોટલો છે હાલો ફટાફટ રહ્યા ને આપણે જમી લઈએ ચલો ફાઇનલી ગયા રણમાં આપણે સાંજનો સમય થઈ ગયો હોય અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણા આખલા પાટા જો કે આપણે રહ્યું ને ક્યાંનું આપણે હિટાજી અને મીઠાની ગાડી આપણે આવી જતી જોલો સામે આપણે હિટાજી છે સૌથી લાસ્ટ મીઠાની આપણે ગાડી પર નાખી છે અને હવે રે ને આપણે એ બધું આપણે મીઠું રહ્યું ને આપણા ખારા ખોટા આપણે વ્યૂ જશે જો કે બપોરનું આપણે રહ્યું ને આપણે હિટાજી અને ગાડી આવી છે જોલો એક સાઈડનો તો મીઠાનો પારો રહ્યો ને આપણે ખારા ખોટા આપણે વ્યૂ કે છે અને અત્યારમાં રહ્યો ને આપણા પાટા ભાઈબંધ આવી ગયો હતો ને તે આપણે રહીને આપણે બેઠા હતા જોલો સામે આપણે હિટાજી પડ્યું એટલું કંઈક આપણે મીઠું રહી ગયું હોય કેટલી ગાડીઓ છે એ તો આપણને હવે આપણે પાકી નહીં ખબર અને હાલો હવે જાવ સીધા જ આપણે સાપરે કે અત્યારમાં જેટલું આપણે મીઠું હતું ને એ આપણે બધું આપણે ભરી લીધું હોય અને હવે આપણે એક ગાડી નહીં આપણી જો કે એક સાઈડનો આપણે પારો ભરી લીધો હોય સામે આપણે થોડોક રહી ગયો હોય એ તો આપણે કાલ ભરશે તો જોલો છેલ્લી ગાડી જાય હવે આપણે આવી ગયા હતા આપણે હિટાજી પડ્યું ત્યાં તો આવ્યું આપણું હિટાજી અને જોલો હવે જે આપણે ડ્રાઈવર હતા નહીં તો આપણે ઓલી ગાડીની અંદર આપણે ખારા ખોટા આપણે જતા રહ્યા છે આટલું કંઈક આપણે મીઠું વધી ગયું હોય લગભગ આપણે કાલે આપણે એક મીઠાની ગાડી આપણે થઈ જાય કેટલી હવે આપણે મીઠાની ગાડી થઈ તો હવે આપણે નહીં ખબર બાપાને ખબર હોય કે જો કે આપણે તો અહીં નતા અને જોલો આ હિતાજી છે અને હાલો હવે જાવતી સીધા આપણે સાપરે જો કે આ તો આપણે રહ્યું ને કંઈ કામ નહીં જો કે મોટરને એવું ચાલુ કરવાનું હવે કંઈ કામ નહીં કે બી ખાનાનું રહ્યું ને આપણે મીઠું ભેગું કરી નાખ્યું હોય અને એક ખાનાનું મીઠું આપણે ખારા ખોટા ભેગું ગયું હાલો મેનારાને લઈને જાવતી સીધા જ પાછા આપણે સાપરે તો આકલા પાટે થઈને વરિયાને આપણે સાપરે આવતા રહીએ અને જોલો આપણે અશોકભાઈની આપણે તેના ક્યારના આપણે હુયાના કટા આપણે ભરે છે હાલો ત્યાં જઈને આપણે હુયાના કટા હાથોનું કામ પૂરું કરી નાખીએ હાલો અને જોલો રણમાં આપણે સાંજનો સમય થઈ ગયો હોય અને ગાઈસ રણમાં રહ્યો ને તમે આપણે રાતનો સમય થઈ ગયો હોય રાખો જો રણમાં રહ્યો ને તમે આપણે ગોળ પતિ આપણે અંદર થઈ ગયું હોય અને અત્યારમાં રહ્યા આપણે ખાટલા ઉપર આપણે સુતા રહ્યા આપણે વિડીયો એડિટિંગ કરતા હતા અને આપણા વ્લોગને રહ્યા હવે આપણે અહીંથી ધ્યાન કરવાનું હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય